જમી લીધું બધાએ? શું કરો છો? આવો આવો લાઈવમાં આવો. આર કે ભાઈ આવી જાઓ આજના સત્સંગમાં. આવો આવો રોનકભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે આજના સત્સંગમાં. તમે બોલાવો અમે ના આવીએ એવું બને? ક્યાં ગયા રોનકભાઈ? બંધ કરી દો. આવ્યા રોનકભાઈ? આયા તો ખરી રોનકભાઈ. આજે બધાને કાયદા કાનૂન વિશે શીખડાવવાનું છે. હા, લોકોને કહેવાનું છે પ્રેમ કરતા તો બધાને આવડી જ જતું હોય, પણ જિંદગીની લડાઈ લડતા કોકને જ આવડતું હોય એમાં નો ડાઉટ. ઘણા બધાને કાયદા કાનૂન સંવિધાનો લોકોએ વાંચેલા હોય. બાબા સાહેબ આંબેડકરના કાયદાકીય નિયમો ઉપર ચાલતા હોય, શબ્દો ઉપર ચાલતા હોય. 100%. બરાબર. એવી જ રીતના હરેક ઘરમાં તારા પુસ્તકોની અંદર એક સંવિધાનની બુક પણ હોવી જોઈએ. આજના જુવાનિયાને મારે કહેવાનું છે કે જે ચડતું લોહી છે, ઉગતું લોહી છે, બિલકુલ એ લોકોને મારે કહેવાનું છે કે તમે એકવાર સંવિધાન વાંચશો ને, સંવિધાનના કાયદા કાનૂન, ખાલી દિવસના 5 પાના વાંચજો, 5, તોય તમને ઘણું જ્ઞાન મળશે. સમજાશે તમને કાયદા કાનૂન શું છે. અને કોઈ એવો વ્યક્તિ, જો તમે સંવિધાન વાંચેલું હશે, હા, જય ભીમ, જય સંવિધાન, 100%. હરેક વ્યક્તિને જો જ્ઞાન હોય ને કાયદા કાનૂનનું, સંવિધાનનું, એક એક શબ્દ ઉપર, એક એક શબ્દ ઉપર તમને ન ખબર હોય તો કહી દઉં, પણ સંવિધાનની પરિભાષા બહુ અઘરી છે. જેને સમજમાં આવે એને જ આવે. આવો આવો શનિભાઈ. મારું એક સપનું હતું, શનિભાઈ છે ભાવનગર થી, એમને મેં કીધું હતું કે શનિભાઈ મારે છે ને તમારા હાથે ગિફ્ટ જોઈ છે, સંવિધાનની બુક. બધા નોવેલો વાંચી હશે, ઘણી કહાનીઓ વાંચી હશે, પણ આ કહાનીઓ વાંચવાના ને નોવેલ વાંચવાના જમાના ગયા ભાઈ. હવે વાંચવી હોય ને તમારે તો આ સંવિધાન. શનિભાઈ તમારી ગિફ્ટ તો બાકી નહોજો. હા, પાક્કું પાક્કું તમારા માટે લઈને રાખી જ છે. બસ. અને હરેક ઘરમાં એક સંવિધાનની બુક હોવી જોઈએ ને હોવી જ જોઈએ. હા હા, પાક્કી વાત. મેં આ તો સ્પેશિયલ દિલ્હી થી મંગાવી તમારા માટે સંવિધાન. બસ ઈ બુક હું મસ્ત લઈશ તમારી પાસે. અને હવે બધા જે કીર્તિ પટેલ જોવી છે ને, ઈ કીર્તિ પટેલ બનીને બતાવીશ. પાક્કું પાક્કું. સપનોની મારામારી છે જિંદગીની અંદર. કદાચ હું ઈચ્છું છું, કદાચ મારી કદાચ ગાળો બોલવાથી જ બધું કઈ નથી સહન થતું, પણ જે સંવિધાનની ભાષા જો તમને આવડી ગઈ ને તો કોઈ માયનો લાલ તમને પાછો નહીં પાડી શકે. બિલકુલ. અને તમારા ઉપર
અત્યારે ઘણા બધા એવા કેસીસ ખોટા બનતા હશે, ઘણા એવા જેલોમાં પડ્યા હશે કે જેના ઉપર એવા ખોટા કેસ થતા હશે ને તોય સજા ભોગવતા હશે. ભોગવે છે પણ તમારા ઘરમાં સંવિધાનની બુક જો હશે ને તો તમે અડધા વકીલ અને અડધા જજ ઘરે બેઠા બની જશો. મેં તમને એક વિડીયો મોકલ્યો તો વોટ્સએપમાં, યાદ હોય તો. એક છોકરી 10 પોલીસ વાળાને ખસકાવતી હતી. હા, એવું બોલતી હતી, તમારા બધાની જો વર્દી ન ઉતરાવી ને તો તમે યાદ રાખજો, એની તાકાત એક સંવિધાન હતી. કારણ કે એ વાંચીને બેઠી હતી કાયદા. 100%. ઘણી જગ્યાએ પોલીસ આમ નાગરિક ઉપર ચડી જાય છે. એનું કારણ હું, પોલીસ હોય ને એ ઓળખી જાય વ્યક્તિને, આને કાયદાનું નોલેજ નથી, આને હું જેટલું કે એટલું તાકર છે. પણ જો 100%. આમ નાગરિક પાસે કાયદાનું નોલેજ હોય ને તો પોલીસને ખબર પડે મારે આની હારે કઈ રીતે વાત કરવી એમ. હા, 100%. અને પાલન બધાને કરવાનું છે. જો હરેક નાગરિકનો અધિકાર છે, બરાબર, કે તમારે શબ્દોનો પણ અધિકાર છે, સ્વતંત્રતા. હરેક નાગરિકને સ્વતંત્રતા આપવામાં આવી છે કે તમારે શું બોલવું, શું પહેરવું, શું ઓઢવું અને શું કરવું એનું પણ સંવિધાનમાં ઉલ્લેખ આપેલો છે. કોઈનો અધિકાર નથી તમને કોઈ જાતનું રોકટોક કરવી, કોઈને કોઈ જાતની કોઈને નીચા દેખાડવા, એવો કોઈનો જ અધિકાર નથી. હરેક નાગરિકનો એક અધિકાર અને હરેક નાગરિકનું એક કહેવાય ને સંવિધાન બનાવ્યું છે કાયદાએ. બહુ જ સરસ. અને જરૂરી નથી બધા, હરેક નાગરિકને વાંચવાની જરૂર છે, હરેક નાગરિકને. 100%. તો હવે છે ને તમારી જિંદગીમાં કદાચ તમે તમારે લવરિયા ગર્લફ્રેન્ડ હારે વાત કરતા હોય ને તો 10 મિનિટ આ સંવિધાન વાંચવામાં આપજો, તાકી તમારે કાલ સવારે એવી કીર્તિ પટેલની જરૂર નહીં પડે કે નો કોઈ બીજી જગ્યાની જરૂર પડે. ઘરે ઘરે એક અવાજ બનશે. અરે નાની મોટી માથાકૂટમાં તો વકીલોની પણ જરૂર નથી પડતી. કાયદા વાંચેલા હોય ને તો આમના અમે પોલીસ સ્ટેશનમાં કેસ સોલ્વ કરીને આવતા રહી. અમુક લોકો બિચારા ફોન કરે, કીર્તિબેન અમારે પોલીસ સ્ટેશનમાં કેસ નથી લેતા, મારી પાસે પ્રૂફ છે, પુરાવા છે, છતાં પણ તો તમારે જો તમારી પાસે કાયદાનું જ્ઞાન હશે ને તો સામેવાળા હલબલી જશે કે ની મને આની પાસે આટલું બધું જ્ઞાન. થોડું ઘણું તમને પણ હોવું નથી જરૂરી ખબર. છે. તમને ખબર હોવી પડે કે આ શબ્દ ઉપર કઈ કલમ લાગે. તમને ખબર હોવી જોઈએ કે જે ભૂલ મેં કરી જ નથી છતાં પણ મારા ઉપર આ બનાવ બની ગયો છે, તો એ ભૂલને સુધારવી ને ઈ જ્ઞાન આ સંવિધાનમાં આપેલું છે. ઈ જ્ઞાન આખું સંવિધાનમાં આપેલું છે. હવે ઘરે ઘરે હું તો એમ કહું છું એક એક બુક ખરીદો અને રોજ તમારી પ્રેમિકાને કદાચ 10 મિનિટ ઓછી આપો તો હાલશે, પણ આ બુકના 5 પાના રોજ વાંચીને મૂકજો. એક વાંચો ને તોય વાંધો નહીં, પણ વાંચજો. બરોબર છે. તાકી કાલ સવારે તમને કોઈની જરૂર નહીં પડે, ક્યારેય નહીં પડે. આજે સનીભાઈ એવા મેં લોકો જોયેલા, એવું હું જોયેલું છે. આજે મારે પાસે હમણાં જ 2 કિસ્સા એવા આવ્યા કે પોલીસ વાળા સામે વાળાનો વિડિયો ઉતારે છે પણ પેલો મોબાઈલ માંથી ખીચામાંથી ફોન કાઢે ને તો એના ફોન જપ્ત કરી નાખ્યા. ક્યારે કોઈ પોલીસ વાળા તમારો ફોન જપ્ત નથી કરી શકતા. હરેક નાગરિકનો અધિકાર છે કે સામે તમે પણ વિડિયો ઉતારી શકો છો જો તમારી સાથે ખોટું થતું હોય ને તો. છે કે નથી તમને એવું વિચારવું આવશે કે અમે તમારો મોબાઈલ જપ્ત કરી લેશું, પણ ના, કોઈ તમારો ફોન પોલીસ છે કે ન વાળા કરી તમારો શકે. જપ્ત કરી શકે. હરેક નાગરિક વિડિયો બનાવી શકે છે. છે કે ન કરી શકે. 3 લાખ રૂપિયાનો જુર્માનો છે. અમે બનાવી, અમારી સચ્ચાઈ સાબિત અમારે કઈ રીતના કરવી. અમને જે પોલીસ સ્ટેશનની અંદર જે રીતના અમને ટ્રીટ કરવામાં આવે છે, બેઇજ્જત કરવામાં આવે છે, ખરાબ ગાળો આપવામાં આવે છે, કોને ખબર પડશે તમારા સિવાય. જો તમારી પાસે એવિડન્સ હશે, પ્રૂફ હશે ને તો સામે વાળા
કાયદાની વર્દી ઉતરી જશે. હરેક સૌથી વધારે એ લોકો નાગરિકનો 151 ની અધિકાર છે. ધમકી આપે. લડવાનો અધિકાર છે ને આપણા માટે જ પોલીસ બન્યા છે, આપણી રક્ષા માટે, આપણી સેવા માટે. તો તમને કદાચ પોલીસ સ્ટેશનમાં એમ કે વિડિયો નહીં બનાવવાનો, ઈ તમારો વિડિયો બની શકે પણ તમે કેમ નહીં? 100%. આ બધા કાયદા કાનૂન જો તમારે જાણવા હોય ને તો એકવાર સંવિધાનની બુક વાંચજો અને ચાલજો બાબા સાહેબ આંબેડકરના શબ્દો ઉપર, એટલે ક્યારેય પાછા નહીં પડો, ક્યારેય પાછા નહીં પડો. આજે ગમે તે થયું સનીભાઈ, મારા ઉપર ભલે ગમે તેવા ખોટા કેસ હતા, ગમે તેવું થતું, પણ મને એટલી ખબર છે કે આપણે જો કાયદા કાનૂન જાણતા હશું તો આપણને કોઈ નહીં પછાડી શકે. ના, એ તો પાકું તમને ખબર છે, મને ખબર છે. જેને આપણે ફોન કર્યો તો એ સાહેબ ને ખબર છે કે આ કેસ ખોટો જ છે. હા, સાહેબે ચોખ્ખું કીધું તું ને તો હું બીસમરી ભરીશ ને આ કરી તે કરી, ભલે કઈ ન કરી કઈ વાંધો નહીં, તો ભરે તો ખોટું કઈ આવી વાંધો જાય ભાઈ. કઈ વાંધો નહીં. સાહેબ ને રસ્તો થઈ જાય, બરાબર, આવશું નથી લઈ ગયા. સમયને માન છે, બરાબર. પણ હવે હરેક નાગરિકના હાથમાં આ સંવિધાનની સાહેબ જે હોવી જોઈએ. એ સાહેબ જે ભણીને બેઠા છે ને એ ભણતરના તમે માસ્ટર માઇન્ડ છીએ, પણ થોડોક સમયનો અભાવ છે. આજ દી તો કાલ ફ્રી પડશું, ગાડી સુરત નીકળશે અત્યારે તો સાહેબ ની સામે હું વકીલ સાહેબ બેઠશું. આ બુક અત્યારે વકીલ સાહેબ પાસે વાંચવા લઈ છું. કીધું હા, ફ્રી ટાઈમ કાઢું ક્યાં, પણ મારો ફ્રી ટાઈમમાં હું મારા ટાઈમને સદુપયોગ કરું છું. હા, કાલ સવારે મને કોઈ કાવતરામાં સંડો આપે, એમાંથી મારે કઈ વંટોડિયા થકી નીકળવું ને, હા, હા. જેવી રીતના હરેક શબ્દોનું જ્ઞાન ગીતાજીમાં આપ્યું છે ને, એવી જ રીતના કાયદાનું જ્ઞાન આ સંવિધાનમાં આપેલું છે. પાક્કું પાક્કું. બરાબર, તમારા હરેક પ્રોબ્લેમ નો હળ આ સંવિધાનમાં આપેલો છે. તમને ક્યારેક તમે તકલીફમાં હોય, પરેશાન હોય અને એનો રસ્તો નથી મળતા, કેમ આપણે ગીતાજી વાંચી ત્યારે આપણને એમ થાય કે ના ના હાલો. મનુષ્યના તમામે તમામ ફસાણા હોય અને એવો મોકો નહીં જોતા ફસાવાનો, આજ મારે કાલે તમારે કોઈ પણ ગમે ત્યારે આવવાનું છે, પણ આ કાયદાનું જ્ઞાન હશે ને તો તમને કોઈ પાછું નહીં પાડી શકે. સાચી બધા મનુષ્યને એનો સવાલ એ ગમે એને કોઈ પ્રોબ્લેમ હોય ને એનો જવાબ એને છેલ્લે પુસ્તક માંથી જ મળે છે. પછી રામાયણ હોય તોય ભલે, ગીતાજી હોય તોય ભલે, બધા સંવિધાન હોય તોય ભલે, બધા પુસ્તક માંથી જ એને એનો જવાબ મળે છે, અને એનું સોલ્યુશન ત્યારથી જ મળે છે. પણ વ્યક્તિ જો એને વાંચે ને તો 100%. મને કીર્તિ, ઘણી વ્યક્તિઓ ઘણા કેસ એવા તારી પાસે આવે છે કીર્તિ, જોયેલું છે કે ઘણી લેડીઝો એવી હોય છે કે જે બહાર પડવા ન માંગતી હોય, ઘણા કેસ એવા તે અંદરો અંદર બી સોલ્વ કરેલા છે. તો આ જ સંવિધાનનું જો એને જ્ઞાન હોય તો એક કીર્તિ પટેલ એ બી ઉભી થઈ શકે છે એમ. અને મારે હવે રોનકભાઈ એક જ ધ્યેય છે, સત્યમેવ જયતે, જ્યાં કોઈ ન લડી શકે ત્યાં જઈને ઉભું રહેવું. ભલે મારા ઉપર થવા હોય તો થાય ખોટા કેસ, બરાબર, પણ મને એટલી ખબર છે કે આપણી પાસે તાકાત હશે, સંવિધાનનું જ્ઞાન હશે તો કોઈ મહિનો લાલ પાછા નહીં પાડી શકે. 100%. અને હવે તો લડી જ લેવું છે ને, હવે તો મારે આ સંવિધાન ઉપર જ ચાલવું છે અને ચાલીસ. બરોબર છે. યસ, સંવિધાન હવે ચાલવું બહુ થઈ ગયું. અને આપણા દેશનું સંવિધાન બહુ મજબૂત અને બહુ સારું બહુ સારું છે, બહુ સારું. તમે ખાલી વાંચો ને તમને ખબર પડશે કઈ સાલમાં કઈ કાયદો આવ્યો છે ને કઈ સાલમાં કયો કાયદા. હમણાં જ કાયદા બદલ્યા છે પાછા, બધી કલમો બદલાણી, ખબર છે? બધું જ્ઞાન છે આની અંદર. હમણાં એ સંવિધાનની કલમ નથી, એ આઈપીસી કલમ છે, ઇન્ડિયન પેનલ કોડ, જે ગવર્મેન્ટ તૈયાર કરે છે. આપણી રાજ્ય સરકાર, ભારત દેશની સરકાર, એ ઓથોરિટી એના હાથમાં છે. એમાં સંવિધાન એને સંવિધાનને કઈ લાગતું ઓળખતું નથી. ઇન્ડિયન પેનલ કોડ આ બધું કરે છે. હકો આપેલા છે, હક હરેક નાગરિકના હક આપેલા છે આની અંદર.
આપણો શું અધિકાર હજી તો કે તું આ વાત ને તને ખબર પડે કે આપણો શું અધિકાર છે. આપણે બધા અમીર છીએ, અમીર. યસ, હા હા, આ સંવિધાન વાંચે ને બધા અમીર છે. 110%. યસ. હા, એક અબજોપતિ હોય ને, એક અબજપતિ વ્યક્તિ, એને જો જેલ ભેગો કરવો હોય ને તો એ આ સંવિધાન કરી શકે છે. અને એક ગરીબમાં ગરીબ માણસને અબજપતિ પાસેથી બચાવવો હોય ને તો એ આ સંવિધાન કરી શકે. પણ એનું નોલેજ હોવું જરૂરી છે. 100%. સામેવાળા વ્યક્તિ પાસે અબજો રૂપિયા ભલે ન હોય, હું એમ કહું, એની ગમે એવી ઓળખાણ હોય અને સામે હાવ ગરીબ વ્યક્તિ હોય, પણ જો સંવિધાનનું નોલેજ એ વ્યક્તિ પાસે હોય ને, એનો એડવોકેટ ઈમાનદાર હોય, એટલે એ વ્યક્તિ પેલાને ઝુકાવી દેશે, અબજોપતિને ઝુકાવી દેશે સંવિધાનની તાકાતથી. પણ આ કોઈ વાંચે ને તો બધાને ખ્યાલ આવે. પણ હવે જ્ઞાન છે ને લેવું હું બધાને એટલું તો જરૂરી. કેવું છે કે જે દિલથી આ ભગવાને છે ને, જિંદગી આપણી એક રમત છે, રમવી બહુ જરૂરી છે, પણ એની અંદર શબ્દોનું જ્ઞાન પણ હોવું જોઈએ, કાયદા કાનૂન પણ ખબર હોવા જોઈએ. એ આપણા હિત માટે, ફાયદા માટે ને આપણા હક માટે છે. બિલકુલ. બરાબર? એટલે હરેક નાગરિકનો બધો જ અધિકાર છે. તમે વાંચશો ને તો તમને બહુ મજા આવશે. તમારે ક્યાંય કોઈની પાસે હાથ લાંબો નહીં કરવો પડે. તમે ખુદ લડી શકશો. કોઈની મદદ માંગવાની જરૂર નથી. તમે ખુદ એક વકીલ, ઘરે ઘરે એક વકીલ ઉભો થશે. અને અને અરજી કદાચ તમારે ટાઈપિંગ કરાવવા નહીં જવી પડે. તમે ખુદ જ તમારી અરજી તમે ક્રિએટ કરી શકશો, લખી શકશો. તમારી Yes. મનની વેદના, અંતરની આત્માની જે તમારી સાથે જે ઘટના બની છે ને, એ તમારે વકીલને નહીં કહેવી પડે. તમે જાતે લખી શકશો. એટલા હોશિયાર બનશો. બરોબર છે. ભલે અમે લોયર નું ભણ્યા નથી, પણ જ્ઞાન તો લીધું છે. જ્ઞાન રાખવું જરૂરી છે. સમય સાથે સાથે ચાલવું જરૂરી છે. અને કળિયુગની અંદર ખોટા વધારે છે અને કહેવાય ને, ખોટા માણસ હોય ને, ખોટા માણસ, અને સાચા માણસ જ હંમેશા હેરાન છે. 100%. હા, yes. ખોટાની વાવા કરે છે અને સાચો માણસ હોય ને એને પાડી દેવામાં આવે છે. પણ કદર કરો, સાચા માણસના શબ્દોને પારખો ને ઓળખો. એ જરૂરી છે. આજે એ જરૂરી. આપણે કોઈ પણ ન્યાય માટે લડતા હોય, આજે ખબર છે, આખા ગુજરાતને ખબર છે, બધાને ખબર છે કે કીર્તિ પટેલ અવાજ લોકોના ન્યાય માટે ઉપાડે છે, સારા માટે ઉપાડે છે, લોકો સાથે ખોટું થયું હોય ને ઉપાડે છે. પણ છતાં પણ મારા ઉપર જયારે કેસ થાય કે હાય હારું લે, આ જેલમાં જાય હારું. પણ ભાઈ તમે એમ કેમ નથી બોલતા કે આજે કોઈ પણ વ્યક્તિ પાસે એવો ટાઈમ નથી હો કોઈ માટે. આજે હું મારી જાતની મોજ મજા મૂકીને લોકોના કહેવાય ને, દુશ્મની ઓરું છું લોકોની, અને લોકો માટે લડું છું. આજે લોકોના ન્યાય માટે લડો ને એટલે એક જાતનો દુશ્મન જ ઉભો કરવાનો રોજ. હા, રોજ એક દુશ્મન પેદા થાય મારો હામો. આજે તમે બીજા જેની મેટરમાં લડતી હોય ને, એ દુશ્મન પછી એનો નો રે, તમારો થઈ જાય. જે લડતું હોય ને એને ભૂલીને પછી તમને જ ગોતે. મારામાં તાકાત છે ભાઈ લડવાની. તમારી પાસે ટાઈમ છે લોકોને ન્યાય અપાવવાનો, સેવા કરવી ને, પૈસાથી સેવા કરવી ને, ઈ હેલી છે. પણ લોકોને ન્યાય અપાવવો ને બહુ અઘરો છે. અઘરો છે. જીવ હાથમાં લઈને ફરવા જેવી વાત છે. હા, કે માણસ એમ કહેવાય ને કે લોકોને એક બે શબ્દ કેવા હોય. આજે ઓલી કહેવત છે ને કે ભાઈ, કીર્તિ રાણાને કાણો નો કહેવાય એમ. બરોબર છે, કાણા માણસને કાણો નો કહેવાય એમ. આ એવી વાત છે કે તમે કોઈ પણ વ્યક્તિને તમે સાબિત કરો જેવો છે એવો, એટલે તમે કાયદેસર તમે એના દુશ્મન થઈ ગયા. એમને આજે લોકો એમ વિચારતા, એવું કેમ નથી વિચારતા સરીભાઈ કે ક્યારે મને લોકોએ ગાળો આપી, મને મારા મા બાપને, પણ હું કોઈ દી કેસ કરવા ગઈ? નહીં, કોઈ દિવસ આજ સુધી આપણે એવું નથી જોયું કીર્તિ પટેલ કોઈ કેસ કર્યો. કે કીર્તિ પટેલે કોઈ ઉપર કેસ કર્યો હોય. નહીં. તેમ ધારો તો ઘણા કેસ કરી શકો, જીતી પણ શકો છો, પણ નથી થયા આજ સુધી. હા, પણ છતાં હું એક
એવી ઉમ્મીદ લઈને બેઠી હોઈશું કે જ્યાં સુધી મારી જીભમાં તાકાત છે ને. પણ હવે વિચાર્યું આપણે કે હવે જેવો સંવિધાનમાં પાવર છે ને એવો કોઈનામાં નથી. નથી પાકી વાત. બહુ ચલાવી લીધી જીભ. અરે આ સંવિધાનમાં હારા પટ્ટા ઉતરી ગયેલા છે. આ સંવિધાન મારી ભેળું રહેશે. અરે આ સારા લોકોના પટ્ટા ઉતરી ગયેલા છે આ સંવિધાનથી. અને હવે સુરત વાળાના પટ્ટા ઉતરવાના જ છે. તેમ જો હું તમને કેમ પટ્ટા ઉતર્યા સુરત વાળાના, અને આ સંવિધાનથી ઉતરશે. એક થોડોક સમયનો અભાવ છે એ પતવા દો, પછી આ સંવિધાન એના પટ્ટા ઉતારશે. પ્લાનિંગ કરી જ નાખ્યું છે બેઠા બેઠા કે તમને એમ કહી દીધું આવશું અને એ વાત પતી ગઈ, એવું નથી. આમાં હું પ્રી પ્લાનિંગ કરવું પડે. પેલા એના બધા કૌભાંડ ગોતવા પડે, એને ક્યાં ક્યાં શું કર્યું, પછી બધા પુરાવા હાઈકોર્ટમાં આપવાના ડાયરેક્ટ. એ ભાઈ ઉઠતા હશે ને ઘરે ઓર્ડર આવશે કે કાલે ભાઈ યુનિફોર્મ નો પહેરતા એમ. આજે હરેક નાગરિક આ સંવિધાનથી તાકાતથી કરવાનું છે. આજે હરેક આજે મારા ઉપર હાલો અમુક વિચારા છે ને એવી નથી ખબર પડતી કે તમારા ઉપર ખોટી એફઆઈઆર થઈ છે ને તો એની સામે તમે લડો. અમુક વિચારા સજા કાપી નાખે છે ભાઈ હાલો કેસ થયો એમ કરીને, પણ સજા અને પછી દબાવથી સમાધાન કરી નાખે. બે જ વસ્તુ બને, કા સજા કાપી નાખે કા દબાવથી સમાધાન કરી નાખે. પણ તમારા ઉપર જયારે તમને એવું લાગે કે મારા ઉપર આ ખોટી એફઆઈઆર થઈ છે, ખોટી ફરિયાદ થઈ છે, ત્યારે ચૂપ ના રહેતા, લડજો. જેટલો તમે ચૂપ રહેશો ને એટલા તમે વધારે ફસાશો. હા પણ અને બીજી ઘટના નવી બનશે. બોલે એના બોલ વેચાય, જે નથી બોલતા ને ઈ રીબાઈ છે. ઈ જ છે, એવું જ છે બધું. ભોગવે છે બિચારા. પણ કદાચ ખ્યાલ નથી, પણ હવે હું બધાને કહું છું ને કે એક એક ઘરમાં આ પુસ્તક હોવું જોઈએ. હવે હું એ જ કહેવા જાઉં છું, વાંચજો. 100% તમે આ પુસ્તકને અપનાવો, એને સમજો, એને જાણો, વાંચો, અને તમે ખરેખર આનો ઉપયોગ સદુપયોગ કરો, દુરુપયોગ નહીં, સદુપયોગ કરો. તમે ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં એવું આ પ્લસ પોઈન્ટ થઈને ઉભું રહેશે કે તમે તમારા જીવનમાં ક્યારે વિચાર્યું નહીં હોય કે આ શું થઈ ગયું એમ. અને ખરેખર અને વાંચવાથી ખોટું નથી, આમાં નોલેજ વધે છે અને તમને પોતાને ખબર પડે છે કે આપણી ગવર્મેન્ટ, આપણા સંવિધાન આ વર્ષોથી જે ચાલ્યું આવે છે આ શેની ઉપર અટકેલું છે આ બધું. હા 100%. અને તમારા હરેક નાગરિકના કેટલા અધિકાર ને હક છે ને ઈ તમે વાંચજો ને વાંચજો, તાકી કોઈ વાર કાલ તમને દબાવવા ન આવે. કાયદો વાંચવામાં તાકાત ન હોત, હા વાંચવામાં તાકાત ન હોત તો ભગતસિંહ, રાજ્યગુરુ ની બધા જેલમાં પુસ્તક થોડા મંગાવત. હે હા 100%. એને ખબર હતી કે વાંચનમાં જ તાકાત છે. એ લોકો જેલમાં બેઠા બેઠા બધું કરી શકતા હતા. એને ખબર હતી કયા પુસ્તક મારે મંગાવાય. પછી કોઈ બી પુસ્તક હોય બધામાં તાકાત છે. ભગવદ્ ગીતામાં છે, રામાયણમાં છે, સંવિધાનમાં છે, તાકાત બધામાં જ. પણ એને તમે વાંચો ને તો, એને સમજો તો. શબ્દો ઉપર જ ભાર દેવું છે એવું જરૂર નથી. શબ્દોની બરાબર પડશે ત્યાં જ ગાળ દેવી છે, બાકી શબ્દો ઉપર જ ભાર દેવો. શબ્દો ઉપર બાકી મારે ગાળ બોલવી જ નથી. મારે ગાળ બોલવી જ નથી. હવે એને એવું જ્ઞાન પડાવીશ ને એની હાથ પેઢી યાદ અપાવીશ. પેલા પેર રાખવાની, પછી જીભ રાખવાની, પછી બોલ, પછી બોલવાનું. પેન ચલાવો પછી બોલો. અને શબ્દ એવા બોલો કે શબ્દ કદાચ તમે બોલો તે કઈ પુસ્તકમાં શોધવા જશે આનો મીનિંગ શું થાય, પણ સંવિધાનમાં ખબર હોય. સાચી વાત છે. અને હકીકત એવા સંવિધાનમાં જે શબ્દો છે ને એ બહુ અઘરા છે, સમજવા જેવા છે. ત્યારે જ આખું વિશ્વ એને માનતું હશે ને. તમે ગૂગલ સર્ચ કરી લો, આખા વિશ્વમાં એની પ્રતિમા છે સંવિધાન બનાવવા વાળાની. અને વિશ્વની મોટામાં મોટી યુનિવર્સિટી કોલંબા યુનિવર્સિટીમાં એનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. એ ક્યારે મૂક્યું છે?
આખા વિશ્વના દેશના લોકો ગાંડા તો નહીં થઈ ગયા હોય? એને કાંઈક તો આને પેલા વાંચ, અને એ લોકો ડાયરેક્ટ સંવિધાન માથે એને નથી ઓલું કરી નાખ્યું. એને સંવિધાન વાંચ્યું ને એ લોકોને યોગ્ય લાગ્યું ને પછી એને પ્રતિમા બનાવી હતી. હા પણ સંવિધાનની સાથે સાથે એક બીજી વાત બી એક આનંદની છે કે ગીતાજીને બી કોર્ટ એટલું માન આપે છે, ગીતાજીને બી લોય હા એટલું માન આપે છે કે ગીતાજીની ઉપર હાથ મૂકીને સામેવાળા ગુનેગારને સાબિત કરાવે છે કે તું જૂઠું નહીં બોલે એમ. હા. સંવિધાનની સાથે સાથે ગીતાજીનું બી એવડું જ છે ને માન એમ. કોર્ટ અને કાયદાને એટલો વિશ્વાસ છે હા. કે ગીતાજી માથે હાથ મૂકેલો વ્યક્તિ ક્યારેય ખોટું ના બોલી શકે એમ. ના બોલી શકે. યસ. કોર્ટ અને કાયદા બંનેને એટલો વિશ્વાસ છે. હમણાં જ મેં ગીતાજી ઉપર હાથ મૂકીને વ્યક્તિ ન્યૂઝમાં જોયું હતું ભાઈ. વાત કરું, જ્યારે પણ કોઈ એવો વ્યક્તિ હોય અને કોર્ટમાં જાય ત્યારે હવે છે ને મોસ્ટ ઓફ આમ મોઢેથી બોલાવે કે હું ગીતાજીના સમકાઈને કહું છું એમ. હા, ગીતાજી નથી લાવતા, નથી લાવતા. ગીતાજીની પુસ્તક લાવો ને એના ઉપર હું હાથ મૂકીને બોલું કે જે હું જે બોલીશ ઈ સત્ય બોલીશ, એના સિવાય હું બીજું કાંઈ જ નહીં બોલું. બુક મંગાવજો. ગીતાજીનું પુસ્તક છે ને, અને એમાં તો હવે તો ઘણા ફેરફાર થઈ ગયા છે. આપણે ઘણા બધા ફેરફાર થઈ ગયા છે. હિન્દુ હોય તો ગીતાજી પાસે હાથ મુકાવે છે, કોઈ મુસ્લિમ હોય તો એને કુરાન મંગાવી આપે છે, અન્ય કોઈ પણ હોય, પણ મોસ્ટ ઓફલી ગીતાજી હોય છે ત્યાં. યસ. હમણાં યુકેની ગીતાજી ઉપર હાથ મુકાવીને બોલાવડાવ્યું હતું. હજુ ઘણા એવા ધર્મ વિરોધી છે કે જે ગીતાજી ઉપર હાથ મૂકીને ખોટા સોગંદ ખાઈ લે છે, પણ હવે એટલે પછી પસ્તાય રોવે. અમુક જે રીતે બોલાવડાવે છે ને કે બોલાવડાની પુસ્તક ઉપર, અને જેને ખોટા સમ ખાધા હશે ને એને તરત પરચો બતાવશે એવું કે ખોટા સમ નહીં ખાતા કોઈ દી. હા, એમાં વાર ન લાગે. 24 કલાક નો થવા દે. પણ તમારે ચાલુ થઈ જશે પડવાનું, જેને ખોટા સમ ખાધા હશે ને એનું ઉલટી ગિનતી ચાલુ થઈ ગઈ. ઉલટી ગિનતી હા, ગણિત લેવાની. અને આ ગીતાજી તો આદિ અનાદિથી ચાલ્યું આવે છે. સંવિધાન પેલા એ હતું. હા, પણ મેં 2-3 દિવસ પહેલા જોયું હતું ક્યાંક વિદેશની કોર્ટમાં ગીતાજી ઉપર હાથ મુકાવીને કબૂલાવ્યું. લંડન, યસ, હા, યુકે, લંડન. હા બની શકે. હા 110%. બોલો, તમે વિચાર કરો, વિદેશમાં બી આપણે ગીતાજીનું મતલબ એટલું છે એમ. 100%. બાકી ઈ ભૂરા વાપરું માને નો માને, એ આપણું નો માને. બુરાઓને બગાડ્યા હોય ને, બુરાને ઉભા રોડે દોડાવીને જે આ ભારતમાંથી કાયદા હોય ને તો સંવિધાન. યસ. હા, ઉભા રોડે દોડાવ્યા છે. આવું પછી કેટલા દિવસથી વાંચો છો? હે હા, કેટલા દિવસથી વાંચો સંવિધાન? મારે તો હજુ કહેવાય ને 3 દિવસ થયા. પણ મજા આવે. બસ આટલું બધું શીખી લીધું? 3 દિવસમાં આટલું બધું યાદ રહી ગયું? મજા આવે છે મને. હા, તો મહિનો વાંચ્યો તો પટ્ટા ઉતરાવણ ચાલુ ને? પટ્ટા ઉતરાવવાનું ચાલુ. અને આપણે હવે બોલી જ બગાડવું. આ લોકો જે પટ્ટાના પાવર ઉપર ફ્રોડ કરે છે, હા, પટ્ટાને ખબર તો પડી ગઈ ને પટ્ટાવાળા કોને? પડી હા, એ ગઈ. પટ્ટાવાળા જ કહેવાય. હા, એ પટ્ટાવાળા જે ફ્રોડ કરે. કરેવાનો હોય. આજે હાલો મારા ઉપર ખોટો કેસ થયો છે તો મારી તાકાત છે લડવાની. બધા પાસે નથી હોતી, પણ હું એમ કહું છું ક્યાંક પાસે એવી તાકાત હોવી જોઈએ લડવાની. આજે મારા ઉપર ખોટો કેસ થાય તો હું દાંત જ કાઢીશ કે હાલ ભાઈ જે થયું ભલે થયો, લડી લેશું. પણ હરેક નાગરિક સહન નથી કરી શકતો. અમુક બિચારા ખોટા કેસમાં મરી જાય. ઓ બચારો, જેને ગુનો કર્યો જ ન હોય એને સહન કરવું પડે ને, ત્યારે એક ક્રિમિનલ ઉભો થાય છે, પેદા થાય છે. અને એને પેદા કોણ કરે છે? પોલીસ વાળા, કે જે વ્યક્તિ ગુનો જ નથી કર્યો, એ વસ્તુનું કઈ કર્યું જ નથી, એ વસ્તુ મજબૂર થઈ જાય માણસ. તમે એને ટોર્ચરિંગ કરો, એને સજા આપવી પડે, પછી ઈ શું કરે? ઈ શું બને? મજબૂર કરી દે. મજબૂરીની અંદર એક ક્રિમિનલ ઉભો થાય. સાચી વાત. આજે મેં ખંડણી માંગી ન હોય અને એવું મારો ખોટો કેસ આવે, કીર્તિ પટેલે ખંડણી માંગી, હાલો હું નથી એવું વિચારવાની, પણ જેને નો માંગ્યું ને એવું જ વિચારવાનું હું માંગવી છે.
જો ખોટા કેસમાં અંદર જાવું તો સાચા કેસમાં કેમ નહીં? 100%. હા, માણસનું માઇન્ડ આમ જ ચેન્જ થાય તરત જ. તો લોકો આવી હા. રીતે બગડે છે, બરાબર? પણ આપણે બગડવાનું નથી, આપણે ક્રિમિનલ નથી બનવાનું. Yes. જ્યારે જ્યારે તમારી ઉપર વીતે ને ત્યારે તમે લડજો. એવું ના આવા સમયે સંવિધાનનો સહારો લઈને એની સામે લડવાનું. તમારે ખરાબ બની જવું છે, ના. માણસ નથી ખરાબ હોતો, એને પરિસ્થિતિ ખરાબ બનાવે છે, સમય ખરાબ બનાવે છે, લોકો ખરાબ બનાવે છે. માણસ ક્યારેય ખરાબ નથી હોતો. 100% સાચી વાત છે. ગાળો બોલવી, બાંધવું, બોલવું કોઈને જ નો શોખ હોય, કોઈને શોખ ન હોય, પણ નવરાય નથી. બરાબર? કોઈને શોખ ના હોય, પણ આ બધો અમુક પરિસ્થિતિઓ કરાવે છે. પણ કાઈ નહીં, જાગ્યા ત્યાંથી સવાર, અત્યાર સુધી જ્ઞાન નહોતું, હવે લેવું છે. વાત સાચી. અને હવે તો મને ને આપણે બધાને તરીકે અપીલ કરવી છે કે ભણવામાં છે ને કે પુસ્તકો આની આવવી જોઈએ, સંવિધાનના પાઠ આવવા જોઈએ. સાચી વાત. બુકો આપો કોલેજોમાં ને બધે, અને એક્ઝામો લ્યો, એ નહીં આવે, ત્યાંથી જ્ઞાન એવું નહીં આવે. ક્યારે નહીં બની વસ્તુ. જો એ વસ્તુ બનશે તો તમે હામાં થાવ, તમે સવાલ કરો, તમે એના ભોપાળા ખોલો, એટલે એ વસ્તુથી ક્યારેય નહીં આવવાતી. આવશે પણ થોડો સમય લાગશે, જે વાર લાગશે. જનતાના હાથમાં બધું છે. જો જનતા જાગૃત થાય તો જ બધું થાય. બાકી સરકારની કોઈ ઓકાત જ નથી. સરકાર સરકાર જનતા ચલાવે છે, સરકાર થોડી જનતાને ચલાવે છે. સરકારના ટેક્સના પૈસાથી બધા રેલી બેલી બધું થાય. આ પુસ્તકનું જ્ઞાન અત્યારે ચડતા લોહીને, એટલે કે અત્યારના જે જુવાનિયા રહ્યા, બરાબર, જે અત્યારે 45 વર્ષના થઈ ગયા, એને હું કાંઈ જ નથી કેતી, પણ જે જુવાન છે, જેનું ચડતું લોહી છે, એને કહું છું, જાગ્યા ત્યાંથી સવાર, બરાબર, પુસ્તક હાથમાં લઈ લો ને રોજ 2 પત્તા તો 2 પત્તા વાંચો. Yes. અને કોઈ પણ જો સરસ લખ્યું છે પ્રશાંત ચૌહાણે કે ગુનેગાર જન્મથી નથી હોતો, ગુનેગારને બનાવવામાં આવે છે. વાહ. આપણે ગુનેગાર બનવાનું નથી, સહન નથી કરવાનું, લડવાનું છે. ખોટા કેસ સામે, જ્યારે ખોટા તમારી માણસ સામે, ઉપર જ્યારે અત્યાચાર થાય ને તમારી ઉપર, હા. તમને વિચાર તો આવશે જ મારે ગુનેગાર બનવું છે. ત્યારે 10 મિનિટ માટે સંવિધાનનું પુસ્તક લઈ લેવાનું, એટલે એ વિચાર તમારા મનમાંથી નીકળી જશે અને તમને એમ થાય કે મારે લડવું છે. મેં તમને વિડીયો મોકલ્યો હતી, એકલી છોકરી 10 પોલીસ વાળાને લડતી હતી, ખબર ને? અને એને કેટલી ચેલેન્જ આપી. એ ક્યારે કે એને સંવિધાન વાંચેલું છે, એને કાયદા કાનૂનની ખબર હતી. ક્યારેય 10 પોલીસ વાળા કહીએ કે મારો ફોન હટતા નહીં, ટચ ન કરતા મને તો શું, મને મારા ફોન ને નહીં, મને ટચ ન કરતા. વિડીયોમાં અને વિડીયો કેટલો બધો વાયરલ થયો હતો. 100% બહુ સરસ વાયરલ થયો છે ને, એને કેવું સરસ બોલી છે એકદમ એની અંદર. અને 4 દિવસ પછી મેં એનો પેજ આખું ખોલ્યું ને એમાંથી 6 લોકોને તેને સસ્પેન્ડ કરી નાખ્યા. બોલો, 3 સ્ટાર વાળાને 2 સ્ટાર વાળાને સસ્પેન્ડ કરી નાખ્યા 6 દિવસમાં. 6 દિવસમાં એ ચોખ્ખું બોલી હતી વિડીયોમાં કે હું અત્યારે મોઢા ઉપર ચેલેન્જ મારીને જાઉં છું, તમારી વર્દી ન ઉતરાવું ને તો મને તેમ કેજો. કે 6 દિવસ પછી છોકરીનું મેં પેજ ખોલ્યું, એની ડિટેલ કાઢી આખી સોશિયલ મીડિયા દ્વારા. તો એ છોકરીએ 6 દિવસમાં તે કાંક 3-4 લોકોને, આઈ થિંક બહુ યાદ નથી, પણ એટલા લોકોને એને સસ્પેન્ડ કરાવી દીધા હતા. હા, 24 કલાકમાં એની એફઆઈઆર નહોતી લીધી, એટલા માટે. ખાલી એફઆઈઆર નો લીધી, એમાં એનું મેડિકલ ટેસ્ટ ન કર્યું, આટલી બાબતમાં. બોલો. પણ આ બધી વસ્તુ બહુ રોંગ થાય છે. હું ઘણી વાર જોઉં છું કે અમુક છોકરી એની વેદના લઈને પોલીસ સ્ટેશન ગઈ હોય છે. અમુક વ્યક્તિ ખોટા હોય, હાલો એમ નથી કહેતી બધી છોકરીઓ સાચી હોય, પણ અમુક છોકરીઓ સાથે જે સાચો બનાવ બન્યો હોય ને, તોય નથી સાંભળતા. બરાબર, એને અલગ રીતે ટોર્ચર કરવામાં બચારીને. તો એ શબ્દ તમારે નથી કહેવાની જરૂર. હા, એના માટે કાયદા કાનૂન બન્યા છે. તું ખરાબ ને તું હલકી ને એવા કહેવાના શબ્દ તમારા બન્યા જ નથી. કોઈનો જ અધિકાર નથી. કોઈ છોકરી પોલીસ સ્ટેશન માં ગઈ હોય ને કોઈ સાહેબીને બોલી શકે ખરાબ. આ તો મેં
સાંભળેલું છે. હમણાં જ તે 2 દિવસ પહેલા જે છોકરી ગઈ હતી ને એને બોલ્યા હતા. મેં કીધું કર વિડિયો ચાલુ ને બતાય એમને પાવર. અને જે શબ્દ બોલે ને રિપીટ બોલે એકવાર ઓન ધ સ્પોટ એફઆઈઆર ફાડી. બરોબર છે. ઓન ધ સ્પોટ. અને પાછા અત્યારે લગીને એમ કહેતા હતા કે છોકરાનો આખો ઓરિજિનલ પુરાવો નથી મળતો ને છોકરો નથી મળતો. છોકરો પોલીસ સ્ટેશન માંથી શનિભાઈ બહાર નીકળ્યો સાહેબના બોલો કેબિન માંથી. આ તો આપણે જોઈ ગયા વિડિયો બનાવી લીધો હો. હા હા બરાબર. પછી એફઆઈઆર ફાડી. બોલો વિચાર કરો ક્યાં સુધી લબડાવશો છોકરીઓને. હું એવું નથી કહેતી સાહેબ નો કાંઈક અંગત થતું હશે. સાચી હોય. પૂછાય તો કરાય ને કે સાહેબ ને કે તમારો અંગત થાય છે શું થાય છે રિલેટિવ માં એ તો કયો અમને ખબર પડે. છોકરી સાથે કદાચ 1 વાર ખરાબ થયું હોય 2 વાર થયું હોય 3 વાર થયું હોય તમારી ડિસિઝન નથી લેવાનું. છોકરી હલકી છે. હો કોઈ મેં તો એવા કિસ્સા જોયેલા છે. કોઈ નથી કરી શકતો એટલું યાદ રાખજો. ગામડાના ગરીબ માણસો અભણ માણસો ખેડૂત હોય બિચારા એ આ જગ્યાએ જઈને ફરિયાદ કરવા જાય ને મારી દીકરી 2 દિવસથી નથી મળતી તો આ લોકો નશાની હાલતમાં પીતા એવા શબ્દો કહે કે ભાગી ગઈ છે કોકને લઈને. હવે એનું ડિસિઝન લેવાનું છે કે એને તપાસ કરવાની છે. સનીભાઈ ધારાના કેસમાં આવું જ થયું હતું. જ્યારે હું એવું કહું તો કે કેટલા વર્ષની હતી મેં કીધું સર આ 21 વર્ષની. તો કે સમજદાર થઈ ગઈ હોય પુખ્ત વયની થઈ ગઈ કે ભાગી ગઈ હશે કે એનું ખોટું કેમ ભાઈ. મને મહિના દિવસ સુધી એક જ જવાબ આપ્યો તો. એવું જરૂરી હોય ને કે 21 વર્ષની થઈ યાદ કરે એમ કે. તો મેં એવું કીધું કે સાહેબ કદાચ પણ કોઈ પણ છોકરી ભાગી ગઈ હોય ને તો ઓન ધ સ્પોટ 24 કલાક કે 2 દિવસમાં ખબર પડે કે ફલાણા છોકરા અરે ફલાણા છોકરાના અરે છોકરી ભાગી ગઈ છે. એવી 24 કલાકમાં ખબર તો પડી જાય ને આપણને. ભાગે એટલે પેલા મેરેજ તો કરવા વધીને 48 કલાકમાં મેરેજ કરવાના અને ઈ મેરેજ કરે એટલે ઓનલાઈન ચડી જાય. હું હાથ જોડીને રોઈ હતી બરાબર કે સાહેબ એની ઉંમર પૂરી થઈ ગઈ હતી. શું એનો ગુનો છે? શું તમે એને નહીં શોધો? યસ. આજે કોઈ પણ ની ઉંમર પૂરી થઈ ગઈ હોય તો શું તમને જાણ થશે તો જવાબ આપશો એવું કેશો? આજે પિટિશન દાખલ કરી ને સનીભાઈ પછી એને કોઈથી અને ત્યાં સુધીમાં તો બધા પ્રૂફ ને પુરાવા તણાઈને રાખ થઈ ગયા હતા. તણાઈ ગયા હતા વાવાઝોડામાં. હા એટલે આવું જરૂરી નથી હોતું કે તમારા વર્ષ પૂરા થઈ ગયા હોય ને તો પોલીસ નો ગોતી શકે. ગોતી જ શકે. આજે લોકો પોલીસ સ્ટેશન ના ધક્કા ખાઈને થાકી જાય છે. હિંમત હારી જાય છે કે હવે નથી કરવું. એવા સનીભાઈ કેસ મેં જોયેલા છે કે લોકો પોલીસ સ્ટેશન ના ધક્કા ખાઈને હિંમત હારી જાય છે કે બેન શું કરી સાહેબ કેસ નથી લેતા અમે હારી ગયા છીએ. સાચી વાત. ક્યાંથી લે વધારે પડતા કેસ લે તો એને પોલિટિશિયન નું ખરાબ દેખાય કે અહીંયા ગુના વધારે થાય છે એટલે બને ત્યાં સુધી બધું પતાવવાની જ કરતા હોય. પણ આજે એવા જે લોકો હોય ને તમ તારે હવે મારે એક હેલ્પલાઇન બહાર પાડવો છે કે હરેક કોઈ પણ નાગરિકના કોઈ પણ કેસ ના લેતું હોય તો સંપર્ક કરો અને તમારી જે ઘટના હોય ને મને એવું લાગે કે ના આ સત્ય છે તો હું અવશ્ય સાથ આપીશ. પણ વાત સત્ય હોવી જોઈએ, ઘટના સત્ય હોવી જોઈએ તો અડધી રાત્રે હું સાથ આપીશ. બરોબર. કાયદેસર પ્રૂફ પુરાવા તમારી પાસે હોવા જોઈએ. તમે જે મારી પાસે વાત કરતા હોય ને એના તો હું અડધી રાત્રે સાથ આપીશ. મારી પાસે તમે ચોખ્ખી નાનો પાડી દીધી એટલે આમાં વાતદાર જ આવે કે જેની પાસે પ્રૂફ ન હોય મોઢે બોલે આપણને વાત કરે તો હું થોડી માનું. ન પડાય ક્યાંક ભેળવવાની કરતા હોય તમને આપણને શું ખબર કોને મોકલ્યા. મારી પાસે પ્રૂફ પાક્કા પાયા એવિડન્સ હોય અને પેલા હું જે કહી દે સામેવાળા વ્યક્તિનું આવ્યું હોય તો પેલો કોલ એને સામેવાળાને પૂછું કે ભાઈ ત્યાં વસ્તુ કરી છે. મારે બે તરફ જાણવાની જરૂર છે. તમારે તો છે ને કોઈની ભલામણ આવે કોઈ તમારી પાસે મદદ માંગવા આવે ને તો તમારે બહુ ધ્યાન રાખવું પડે. તમારી આ વીકનેસ છે. તમને કોઈ એમ કે હું તકલીફમાં છું એટલે તમે ડાયરેક્ટ કૂદકો જ મારો. તમે વિચારો નહીં કે આ કોને મોકલ્યું છે કોની બનાવટ છે
આરકે કૂદકો મારવા જ નથી મારા હવે. નિયમો છે આરકે. હા બે મારા બાજુ નિયમો બહુ અઘરા નહીં 100% મારા ધનીભાઈ. હા પ્રૂફ, પુરાવા, એવિડન્સ. અને મને એવું લાગે કે ના વાત સત્ય છે તો જ મેં હાથ પકડ્યો હોય, બાકી તો એવા 10 દિવસના 10 કોલ આવે હા બરોબર છે. તો શું ના, બધા સાથ આપી દઉં? અત્યારે તમે ફેરફાર કરી નાખશો, પણ તમારા ભૂતકાળમાં જઈ તો તમે પેલા આ જ કરતા, ડાયરેક્ટ સાંભળી જ લેતા. તમારા કોઈ મિત્ર એમ કે ને પણ કીર્તિબેન હું પ્રોબ્લેમ માં છું, એટલે તરત એમ કે હાલ તારી પ્રોબ્લેમ એ મારી પ્રોબ્લેમ, બોલ શું છે, પેલા સીધો પેલા કૂદકો જ પેલા મારી દેવાનો. પણ પછી આપણા જોડે ખરાબ થયું, પછી આપણે હમ ધીરે ધીરે શીખ્યા ને. હા હા એટલે સમય જ માણસને શીખડાવે છે, સમય જ માણસને હોશિયાર બનાવે છે, કાયર બનાવે છે અને ગુનેગાર હા બનાવે છે. પાક્કું પાક્કું, બધું સમયના બરાબર. હાથમાં જ છે. પણ સમય સાથે સાથે તમારે શું લેવું ને એ તમારા જ હાથમાં છે, મારા કે તમારા હાથમાં નથી. આજે તમે વિચારો કે મારે ન્યાય જોઈએ છે, હે હમ તમારી સાથે ખોટું હમ. થયું છે, એકના અવાજે કાઈ નો થાય હો. બધાને મળીને સંપથી લડવું પડે ત્યારે તમને ન્યાય મળે. આજે માને પ્રોબ્લેમ હોય ને તો તમારે બધાને એક થવું પડે, તમારે પ્રોબ્લેમ હોય ને ત્યારે બધાને એક થઈને લડવું પડે. હમ એવું યુદ્ધ ઊભું કરો. હવે સનીભાઈ આપણે એક યુદ્ધ એવું ઊભું કરવું છે કે કોઈ પણ જણાને પ્રોબ્લેમ હોય ને ત્યારે આખું યુદ્ધ ભેગું થાય, એક મીટિંગ કરે અને આખું યુદ્ધ એ વ્યક્તિ સાથે પોલીસ સ્ટેશનમાં જાય. પાક્કું પાક્કું, ડર 100% કરી. બરાબર, આવું એક યુદ્ધ બનાવવું છે. પણ છે ને દરેક નાગરિકનો પોલીસ અવાજ. સાથે, પોલીસની સામે લડવું હોય ને તો હું હર હંમેશા તૈયાર જ છું. મને એની હારે બહુ મજા આવે, મને એમાં બરાબર, ઇન્ટરેસ્ટ છે. 100% બહુ ઈ સહન જો કર્યું ખોટું પણ હવે કરતા હોય, એ લોકો ખોટું કરતા હોય તો એને કાયદાનું ભાન કરાવવું અને એને યાદ દેવડાવવું કે તમે કોના ટેક્સ થી પગાર લ્યો છો, તમે કઈ રીતે પોલીસ બન્યા છો, તમે પણ એક પેલા આમ નાગરિક જ હતા. એટલે ત્યાં લડવું હોય તો હું હર હંમેશા તૈયાર છું, જો એ ખોટું કરતા હોય તો. અને દિલથી આપણે રિસ્પેક્ટ કરી છે, બરાબર, પણ એનો મતલબ એવો થોડો હોય કે તમે અમને ગમે એમ સંડોવડાઈ નાખશો. અમે કઈ તમારું બગાડ્યું હોય, આપણે બધી રીતે સપોર્ટમાં ઉભા છીએ. લોકો જાજા હાઈકોર્ટ જાતા નથી, ખોટી ફરિયાદ થાય ને જો હાઈકોર્ટના દરવાજે ખખડાવો ને, પોલીસ વાળા તમને કે પતાવો એમ. ના, ચડવાના જ છે, હવે ચડવાના જ છે. કેટલા ખોટા કેસ સહન કરું બોલો, પણ હવે નહીં કરું. આ કીર્તિબેને 3-4 દી સુધી રીલ્સમાં, સ્ટોરીમાં એના તમામ નિર્દોષના પુરાવા મૂકી દીધા. બોલો, એ કોઈ પેટમાં પાણી નથી હલતું. હા, બોલો, એ નિર્દોષ છે, એના તમામ પુરાવા મૂકી દીધા હતા એને સોશિયલ મીડિયામાં. અને ગર્વની વાત લેવી જોઈએ આજે પબ્લિકને પણ કે આજે કીર્તિ પટેલ કોકના ન્યાય માટે લડે છે, એના ઉપર કેસ થયો ને તો એના મોઢા ઉપરની સ્માઈલ નથી હલી, ઓલા વ્યક્તિનો હાથ નથી મેલ્યો. આ વાતનું ગર્વ લેવાની બદલે ઓહો આ ક્યારે જેલમાં જાશે, આની રાહ જોતા હોય. પણ હું જેલમાં વહી જઈશ ને તો તમારો અવાજ કોઈ નહીં સાંભળે. પાંચે આંગળા હરખા ના હોય, ઘણા લડી શકતા હોય, ઘણા બોલી શકતા હોય, ઘણા ડરતા હોય, હા, અને ઘણા તો એવું વિચારી લેતા હોય કે અમારા હિંમત હારી ગયો, અમારે મરી જવું છે. એટલે આવા ઘણા એને બીક જ એવી ઊભી કરી દીધી છે. 5 મિનિટમાં આવા ખોટા વિચારો કરવા કરતા એકવાર મસ્ત સંવિધાનની બુકો બધા વાંચજો, એટલે તમારે કીર્તિ પટેલની જરૂર નહીં પડે ક્યારે નહીં પડે. હું તો એમ કહું છું હરેક ઘરમાં એવી હિંમત બનો, એક એક ઘરમાં પણ તમારે લોયર નું ભણવાની જરૂર નથી જો સંવિધાન વાંચ્યું હોય તો. હા, બરાબર, 4 ચોપડી વાળા વાંચી શકે છે, 5 ચોપડી વાળા વાંચી શકે છે, ને કોલેજીઓ ને વાંચી શકે છે, ગ્રેજ્યુએશન કરેલા વાંચી શકે છે. હોશિયાર બનો.
જરૂરી છે વાંચવું. બરાબર. બાકી તમ તારે બેઠા છીએ ને આપણે એવું એક હેલ્પલાઇન બહાર પાડશું અને એક યુથ આપણે ઊભું કરશું, બરાબર, કે બધાના સપોર્ટ બનશું એકાબીજી સાથ આપીને, સહકાર આપીને, બરાબર. બિલકુલ. તો Yes. આજનું આ લાઈવ મારું અહીંયા ખતમ કરું છું. જય ચોક્કસ. ભીમ, જય સંવિધાન. હરેક ઘરમાં એક એક પુસ્તક લઈ આવજો અને હરેક ઘરમાં એક એક વકીલ જેવો હિંમત વાળો માણસ થઈને માર્કેટમાં લડજો, કરી બતાવજો. સરસ સરસ. ચાલો ઓકે, ચલો, જય ભીમ, જય સંવિધાન. જય ભીમ, જય સંવિધાન. સંવિધાન. ચલો મળીએ.